વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ ગોપાલ ઇટાલિયાએ પોતાની સામે કેટલા કેસ થયા અને કેટલી સંપત્તિ છે એની જાતે જ પોસ્ટ કરી છે। નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું તમારી સાથે સોનલ। આજે આપણે વાત કરીશું કે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલિયાએ ઉમેદવારી પત્રક ફોર્મ ભર્યા બાદ એમને પોતાના સોગંદનામાની અંદર કેટલી સંપત્તિ છે, કેટલા એની સામે કેસ થયા છે એ દર્શાવતી પોસ્ટ સોશિયલ મીડિયાની અંદર સામે ચાલીને વાયરલ કરી છે। અને આ પોસ્ટની અંદર દર્શાવ્યું છે કે એમની સામે કેટલા કેસીસ થયા છે અને એમની પાસે કેટલી સંપત્તિ છે। આ સાથે જ તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે। ગોપાલ ઇટાલિયા પોતાના ઉમેદવારી ફોર્મની અંદર સોગંદનામાની અંદર દર્શાવી રહ્યા છે કે એમની પાસે 14,18,000ની કુલ સંપત્તિ છે। એમાં થોડું સોનું, એમની પાસે કોઈ જ મકાન કે કોઈ સંપત્તિ નથી, આવું એમને સોગંદનામાની અંદર દર્શાવ્યું છે। આજે ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ એક મહત્વપૂર્ણ વાત એ સામે આવી છે અને એ એક રસપ્રદ વાત ગણી શકાય કે એમની પાસે કોઈ પણ પ્રકારની કાર નથી, ફક્ત ને ફક્ત એક 30,000નું બાઇક છે। આ એમના કેસની જો આપણે વાત કરીએ તો એમની સામે અત્યાર સુધીની અંદર ગોપાલ ઇટાલિયાની સામે કુલ 21 કેસો થયા છે। એ કેસો અનેક શહેરોના સામે આવ્યા છે અને બદનક્ષીના 2 કેસ થયા છે, ધાર્મિક લાગણીના 2 થયા છે, જાહેરનામાના 8 થયા છે, પેપર લીક કાંડના વિરોધમાં ભાજપના પ્રદેશ કાર્યાલયે ગેરકાયદેસર મંડળી રચીને ટોળું કરીને એક સંપ થઈને ગુનો કર્યો છે। આ ઉપરાંત ચેપ્ટર કેસ, સરકારી અનાજ કૌભાંડ ખુલ્લું પાડવા બાબતે ફરજ રૂકાવટનો કેસ, ધમકી આપી પરવાના વગર હથિયાર જેવું સાધન વાપરે તેવો વિડીયો બનાવી ફરતો થઈ રહ્યો, પોલીસ બંદોબસ્ત માટે ઉશ્કેરણી, ગેરકાયદેસર પ્રવેશ, ફરજ રૂકાવટ, ખોટી ઓળખાણ આપી સહિતના ગુના આપના ઉમેદવારની સામે 21 જેટલા દાખલ થયા છે। પરંતુ મહત્વપૂર્ણ વાત એ છે દર્શક મિત્રો કે આ કોઈ પણ કેસની અંદર તેઓ હજુ સુધી દોષિત જાહેર થયા નથી। આ ઉપરાંત એમના આમના ઉમેદવાર જે છે તે ગોપાલ ઇટાલિયાની સામે ગાંધીનગર, સુરત, ઉધના, ગાંધીનગર, અમદાવાદ એવા અનેક શહેરોની અંદર આ ગુના નોંધાવ્યા છે। ઉમેદવારી પત્રકની અંદર સોગંદનામા પર જે વિગતો રજૂ કરી છે એની અંદર એમણે ગુજરાતના અલગ શહેરોમાં એમની પાસે કોઈ જ સંપત્તિ નથી એવું સોગંદનામું રજૂ કર્યું છે। આ ઉપરાંત ફેસબુક પેજની અંદર એમણે દર્શાવ્યું છે કે એક પોતે ખેડૂત પુત્ર છે અને એ અત્યાર સુધી લોકોની સેવા કરતા આવ્યા છે। એ ઉમેદવારી પત્રક ફોર્મ તો ભર્યું છે, એ જીતે કે હારે એમનાથી એમને કોઈ જ મતલબ નથી। એ જો જીતશે તો લોકોની સેવા કરશે અને હારશે તો એમની પાસે કોઈ જ સંપત્તિ નથી, એના કારણે હાર્યા હોય તેવું પણ બની શકે એવું દર્શાવી રહ્યા છે। આના પરથી એક વાત નક્કી છે કે જ્યારે પણ ઉમેદવારી ફોર્મ જ્યારે પણ નેતાઓ ભરતા હોય છે ત્યારબાદ એમની જે સંપત્તિની વિગતો જાહેર થતી હોય છે એના પર અનેક પ્રશ્નો, અનેક તર્ક વિતર્કો સામે આવતા હોય છે। પરંતુ અહીં ગોપાલ ઇટાલિયાએ સામે ચાલીને પોતાની પાસે સંપત્તિ નથી એનો કોઈ જ એમને શર્મ નથી એવું દર્શાવી રહ્યા છે। આના વિશે તમારું શું માનવું છે અમારા કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો। જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો। આવી જ નવી વિગત સાથે આપણે ફરી મળીશું। હાલ મને રજા આપશો। નમસ્કાર।